નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરત ટેક યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કે આજ આપણે જાણી રહ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફત લેપટોપ સહાય યોજના આપવામાં આવી રહી છે. તો તેની અરજી ક્યાં કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, કેટલા રૂપિયાની સહાય મળે, કોને સહાય આપવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને ચાલુ કરતાં પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોની શરૂઆત કરીએ. કોણ મેળવી શકે આ લાભ? આ યોજનામાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકાર માન્ય શાળાઓ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગ અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ટેકનિકલ ડિગ્રી અને વ્યવસાયિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ સહાય મળી શકે છે. તો આ લાભ કેવી રીતે મળશે? તો વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરાયેલા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા પછી યોગ્ય વિદ્યાર્થીઓને સબસિડી રૂપે સહાય આપવામાં આવશે અથવા સરકાર દ્વારા મફત લેપટોપ ઉપલબ્ધ કરવામાં આવશે. અરજી પ્રક્રિયા દરમિયાન આધાર કાર્ડ, વિદ્યાર્થી ઓળખપત્ર અને અભ્યાસનો પુરાવો જરૂરી રહેશે. તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આપણે બધી માહિતી જોઈશું કે અત્યારે કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે ફોર્મ ભરવાની. તો તેની સંપૂર્ણ માહિતી જોઈશું કે ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાની ફોર્મ અત્યારે ભરવાના ચાલુ છે. શ્રમયોગી અકસ્માત સહાય યોજનાના પણ ફોર્મ ભરવાના ચાલુ છે. અને 6 નંબર પર છે લેપટોપ ખરીદ સહાય યોજના. એના પર આપણે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આપણને એક નવું પેજ ખોલીને આવશે. તો આ પેજમાં બધી જ માહિતી આપી રહી છે. તો આ યોજનાનો હેતુ શું છે? શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના બહાર પાડવામાં આવી છે. તો તેની શરતો શું છે કે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં તમારે 70 કે તેથી વધારે ટકા હોય તો આ લેપટોપ સહાય યોજનાનો લાભ તમને મળી શકે. બીજી શરત એ છે કે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા 50,000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા 25,000ના આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે. કે સરકારે તમને 50,000 કે 25,000 બેમાંથી જે ઓછું હોય તે તમને આપશે. જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીને છેલ્લા 1 વર્ષથી લેફર વેરફર ફંડ અત્યારની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલું હોવું જોઈએ કે અન્ય બીજા કોઈના નામે ખરીદ કરેલું હોવું જોઈએ નહીં. જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ લેપટોપ ખરીદ કર્યા 6 માસ અરજી કરવાની રહેશે. કે ધોરણ 12 તમે 2025ના પાસ કર્યું હોય તો તમે 1 થી 6 મહિના સુધીમાં અરજી કરી શકો છો. કે આ યોજનાનો લાભ લેવા માટે તમે ધોરણ 12 પાસ 2025માં જ કરેલું હોવું જોઈએ કે 2019, 18 કે એ કોઈ ચાલે નહીં. લેપટોપ સહાય મેળવવા માટે મિનિમમ 70% કે તેથી વધારે હોવા જોઈએ. તો આ યોજનાનો લાભ આપવામાં આવશે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ એન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું હવે એક નવા વિડીયોમાં.